દ્વારકાપીઠના જગતગુરુ શંકરાચાર્યની અધ્યક્ષતામાં ધર્મસભા મળી। સુરેન્દ્રનગરમાં બ્રહ્મ સમાજ દ્વારા ધર્મસભાનું આયોજન કરાયું હતું। જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ હાજર રહ્યા। સનાતન ધર્મની રક્ષા માટે હિન્દુઓને સંગઠિત થવા માટે તેમણે હાકલ કરી। હિન્દુ ધર્મનું વર્ચસ્વ ટકાવી રાખવા દરેક હિન્દુએ આહવાન કર્યું। રાજનીતિના લીધે હિન્દુત્વ પર ખતરો હોવાની પણ ટકોર કરી। મોટી સંખ્યામાં સનાતનીઓ, ધર્મપ્રેમી અને આગેવાનો હાજર રહ્યા। અને આ ધર્મ સભામાં સ્વામીજીએ જે મનુષ્ય જીવન શા માટે છે અને આપણે ધર્મપરાયણ જીવન જીવવું જોઈએ અને ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ, તમામ લોકો ઈશ્વર પ્રાપ્તિ માટે સરખા છે, સમાન છે, આવો દિવ્ય સંદેશો અમને આપેલો। સમગ્ર બ્રહ્મ સમાજ પેક થતા 1200-1500 જેટલા સનાતન ધર્મી પ્રેમી ભાઈ બહેનો હાજરી હતા। મને જણાવતા આનંદ થાય છે કે તમામ સમાજના લોકો આમાં ઉપસ્થિત રહ્યા અને સ્વામીજીનો જે દિવ્ય સંદેશ છે એ પ્રાપ્ત કર્યો। અને આવી રીતે આ અવધૂત બ્રહ્મ સમાજ દ્વારા જે ધર્મ સભા છે એ